A family comedy છે. લો એરે વાંદરા આ હું એ કઈડો છે આંધળા ભિખારી જેવો સોરી હવે દેખતા ભિખારી જેવો લાગે પપ્પા કયા એરિયાના ભિખારી આવા કપડા પહેરે છે? બાપા હે બિઝનેસ સારું જે પૈસા માગ કરતું હોય ને એવા માણસ જે એરિયામાં રહે ને હું ઈ એરિયાની વાત કરું છું વાંદરા. હા તો આપતા હો તો તમારું શું જાય? તને આપ્યા હોત તો હું તારા જેવો આંધળો ભિખારી ન બની ગયો હોત. પપ્પા એ તમે જરાક પર્સનલ વાત કરી રહ્યા છો, એ આપણી અંગત વાત છે ને. ભાઈ હવે આ કપડા છે ને મેં ફેશન શો માટે પહેર્યા છે. ઠીક છે તો મારો તારા વિશેનો અંગત અભિપ્રાય ઈ છે વાંદરા કે આ લુગડામાં તું ઓલા હાથ મોજા પહેરેલા હાથ જેવો લાગે. એટલે તમે કેવા શું માંગો છો? તમે મારા વખાણ કર્યા કે ટીકા? ટીકા હોય ને તો એ તને ટીકાની જરૂર છે જ, મારા કાજોડા ટીકાની. નહીં તો તને કોકની નજર લાગી જશે ચક્કુડા. ખરેખર હું એટલો સરસ દેખાઉં છું? હા તું એટલો રૂપાળો લાગે છે, એકદમ ટોમ ક્રૂઝ જેવો લાગે છે. હવે એવડી આને આવડો આવે એમાં આટલો રૂપાળો લાગે છે એટલે મને લાગે છે કે આ ફેશન શો છે ને ભાઈરે ખતરનાક બનવાનો છે. સમજાતું નથી કે હું શું પહેરું આજે. એટલે કે કપડા તો ઘણા બધા સારા છે પણ ફેશન શો માં પહેરવા લાયક નથી કપડા એક પણ. બધા જ કપડા ફોર્મલ છે. ખબર જ નથી પડતી હું શું કરું. એ ચારુ બોલ ને હું શું પહેરું આજે? કપડા પહેરશે તો તને શું લાગ્યું હું ઝાડના પાંદડા લપેટવાનો છું? પાંદડા? અરે તારી સાઈઝના પાંદડા નહીં મળે પાર. ચારુ તારું છે ને મારી વાત પર ધ્યાન જ નથી બિલકુલ. શું થયું? અરે હું તને એમ પૂછું છું કે હું આજે શું પહેરું, કયા કપડા મને શોભશે? તારે જે પહેરવું હોય એ તું પહેરી લે ને, મને શું કામ પૂછે છે? મને મારી જ તૈયારીમાં એટલું મોડું થઈ રહ્યું છે કે મને કઈ સૂઝતું જ નથી અને તું મને આમ અઘરા સવાલો પૂછે છે. એટલે મને કયા કપડા શોભશે એ તારા માટે અઘરો સવાલ છે. તો સહેલો સવાલ છે. ચાલુ અત્યારે હું તને પૂછી રહ્યો છું. એ જ તો સવાલ સહેલો હોત તો તું મને પૂછત જ નહીં ને. મારી કોઈ મદદ જ નથી કરતું. બાપલિયા અરે રામ રામ. જો ચકડોળું પૂરે. પણ આજે મજા તો બહુ આવશે. હા ખરેખર બહુ જ મજા આવશે આજે તો. તને ખબર છે બેટા તારી મમ્મીએ 300 કિલો મેકઅપ કર્યો છે. કાઢવા માટે આમ છીણીને હથોડીની જરૂર પડશે. દીવા આપણા બંનેમાંથી કોઈ કે તો સુંદર દેખાવું જોઈએ ને. મમ્મીજી તમે આજે બહુ જ સારા લાગો છો, એકદમ સુપર. થેન્ક યુ ચારુ. અને પપ્પા તમે પણ મસ્ત એકદમ ચકડોળ જેવા લાગો છો. એટલે કે એકદમ સરસ લાગો છો. મમ્મી સામે તમે પણ ચાલો. થેન્ક યુ બેટા, પણ આ જ વાક્ય મને તારા માટે પણ બોલવું ગમ્યું. હા પપ્પા મને પણ નથી સમજાતું કે આજે હું શું પહેરું. બહુ કરે છે, આટલા બધા કપડા તો પડ્યા છે. પણ દીવા આ બધા કપડા એક સાથે પહેરશે તો જરા ઓકવર્ડ લાગશે. એ હા નહીં, હજુ એક સાથે આટલા બધા કપડા પહેરી પણ નહીં શકાય. અને બધા કપડા પહેરવાની જરૂર પણ નથી. હા અરે તમે લોકો આ શું બોલી રહ્યા છો? અરે આ બધા કપડામાંથી હું કયા કપડા પહેરું એ મને નથી સમજાઈ રહ્યું. ચિંતા નહીં કર બેટા, હું છું ને. હા પણ મારા કપડા તો મારે જ પહેરવા પડશે ને. અવશ્ય, દરેક માણસે પોતાના કપડા પોતે જ પહેરવા જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે વાસાંસી જીર્ણાની યથા વિહાય, અર્થાત મનુષ્ય જેમ વસ્ત્રોનો ત્યાગ કરે છે એવી જ રીતે મન શરીર રૂપી વસ્ત્રોનો ત્યાગ કરી. પાર્થ બેટા બીજાના કપડા અને બીજાના વિચારો કેટલા દિવસ કામ આવે? હા મમ્મીજી અને પપ્પાજી એકદમ બરાબર કે છે. તો આજ બધા કપડામાંથી કંઈક પહેરી લે ને. બધા પાસે શિખામણ તૈયાર છે પણ કોઈ મારી મૂંઝવણ નથી સમજતું. પપ્પા મારે કંઈક અલગ લુક જોઈએ છે એટલે આ બધા કપડામાંથી હું કયા કપડા પહેરું સમજાતું નથી મને. ચિંતા ન કર વત્સ, અમે બધા મળીને તારા માટે એક અલગ લુક તૈયાર કરીશું. હા આરામથી. હા
અરે મમ્મી કે તો ખરી શું બતાડવાની છે? અરે બેટા જો તો ખરી, દુનિયામાં મોબાઈલ સિવાય પણ ઘણું બધું છે જોવા માટે. કેવી રીતે જોવું? આંખ પર પટ્ટી બાંધેલી છે.